ગોધરા પાસે મહેલોલ ગામના સ્મશાન ગૃહમાં પટેલ સમાજ દ્વારા તાળું જડી દેતા અંતિમ સંસ્કાર માટે આવેલા વણકર સમાજના મૃતદેહના અંતિમ સંસ્કાર સ્મશાન ગૃહના માર્ગ પર કરાતા ચકચાર મચી ગઈ છે। ગોધરાથી માત્ર 15 કિલોમીટરના અંતરે આવેલા સાંસદ સભ્ય પ્રતાપસિંહ ચૌહાણના માદરે વતન મહેલોલ ગામે રહેતા નાનાભાઈ કૌહાભાઈ વણકરનું મૃત્યુ થયું હતું, જેમનો મૃતદેહ પરિવારજનો દ્વારા અંતિમ સંસ્કાર માટે મેહોલ ગામની પાદરે આવેલા સ્મશાન ગૃહમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સ્મશાન ગૃહના મુખ્ય દ્વારે તાળો મારેલા હોય તો મૃતકના પરિવારજનો સ્મશાન ગૃહના સંચાલક પાસે ચાવી લેવા માટે ગયા હતા, જ્યાં અંતિમ વિધિ માટે આવેલા મૃતદેહ વણકર જાતિનો હોય તો સ્મશાન ગૃહના સંચાલકે જાતીય વિશે શબ્દો બોલી અપમાનિત કરી ચાવી આપવાનો ઇનકાર કર્યો હતો, જેના પગલે વણકર સમાજના લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને આ મામલે વણકર અને પટેલ સમાજના લોકો વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો। કલાકોની રકઝક બાદ પણ સ્મશાન ગૃહના તાળા ખોલવામાં ન આવતા આખરે મૃતકના પરિવારજનોએ મૃતદેહનો અંતિમ સંસ્કાર સ્મશાન ગૃહની બહાર મુખ્ય માર્ગ ઉપર કરી દેવાયો હતો। આ બનાવની જાણ વાયુવેગે આસપાસના ગામોમાં ફરતા, જેના પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી। કાલે મારો એક્સપાયર થઈ ગયા તો કાલે અમે ચાવી લેવા ગયેલા પિંકલભાઈ જોડે, બરોબર, અરકુંડી વાળા પિંકલભાઈ પટેલભાઈ એમની જોડે ચાવી લેવા ગયેલા અમે। તે એમણે એમ કીધું કે ચાવી તમને ના મળે, કે આ તમારો હક લાગતો નથી, હે નીચી કક્ષો કે અને કે તમને ચાવી ના મળે, કે 3 વખત ચાવી અમે લેવા ગયા પણ ના આપી અમને। પછી અમે લાશ અમે મારા પપ્પાની બહાર હરગાઈ અમે। આ મામલે પટેલ સમાજે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ સ્મશાન ગૃહ માત્ર નક્કી કરેલી જ્ઞાતિ માટે જ છે, તે સિવાયની જ્ઞાતિ લોકોને આ સ્મશાન ગૃહનો ઉપયોગ કરી શકે નહીં। પાના કાકા થાય, મારા દાદા થાય, એ કાલે એક્સપાયર થઈ ગયા હતા અને અમે લોકો નીચી કક્ષાના છીએ, ચમાર વણકર છીએ, હરિજન બધે વગેરે આવી ગયા નીચી જાતિમાં, બરાબર છે। તો એમાં એવું થયું સાહેબ કે અમે લોકો ચાવી લેવા અહીં ગામમાં ટ્રસ્ટી છે, જે પેલો સ્મશાનની શું કહેવામાં આવે, સ્મશાનનો ટ્રસ્ટી કહેવામાં આવે, બરાબર, એની જોડે ચાવી રહી છે। તો અમે લોકો 3 વખત ચાવી લેવા ગયા હતા, કેમ કે અમારા મૃતદેહને બાળવાનો હતો, બરાબર। તો અમે ત્યાં ચાવી લેવા ગયા હતા, ત્યારે એ લોકોએ ના પાડી કે તમે નીચી જ્ઞાતિના છો, અમે લોકો તમને ચાવી આપીએ ના, અમે નીચી જાતિના છીએ। તમે સાહેબ માની લો કે અમે લોકો આ મૃતદેહને જો એ લોકો બાળવા માટે ચાવી ના આપતા હોય તો જીવતા જાગતા માણસને અમારી શું હાલત કરતા હશે। 12 ગામનું સ્મશાન બનાવેલું છે, સાર્વજનિક છે, ત્યાં અમે સળગાવવા લઈ ગયા તો એ ટ્રસ્ટ વાળા જોડે પટેલ સમાજના છે, એમની જોડે અમે ચાવી લેવા ગયા। નિમેશભાઈ ગોરધનભાઈ પટેલ હરકુંડીના છે, તેઓ પાસે અમે ચાવી લેવા ગયા તો અમને એવું કીધું કે તમને ચાવી નહીં મળે, તમે નીચલી કક્ષાના છો અને અમારું સ્મશાન અભડાય એની માટે તમને સ્મશાનમાં નહીં હળગાવા દઈએ। તો પછી અમે સ્મશાનની બહાર અંતિમ ક્રિયા કરી। એમને આઝાદીના 68 વર્ષ થયા, તે છતાંય અત્યારે દલિત સમાજ કચડાયેલો જ રહેલો છે અને દલિત સમાજ પર ઘણો અન્યાય થઈ રહ્યો છે। આ સમગ્ર મામલો મહેલોલ ગામની હદમાં આવેલા વેજલપુર પોલીસ મથકે પહોંચતા વેજલપુર પોલીસે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। મહેલોલ ગામના વનકરવાસના ફરિયાદી જે છે સુરેશભાઈ ડાયાભાઈ પરમાર, એમના ફરિયાદી કુટુંબના કાકાનું ગઈકાલે અવસાન થયેલ હતું, જે બદલ તેઓ સ્મશાન અંતિમ વિધિ કરવા માટે સ્મશાને ગયેલા હતા અને ત્યાં લોક કરેલ હતું દરવાજાને, તેથી તેઓ ચાવી સ્મશાનની લેવા માટે તેઓ જેની પાસે ચાવી હતી, જે નામ છે નિમેશકુમાર ગોરધનભાઈ પટેલ, તેઓના ત્યાં ગયેલા હતા, પરંતુ તેઓને ચાવી આપેલ નહીં અને જાતિ વિશે શબ્દો બોલી તેઓને ત્યાંથી કાઢી મૂકેલ, જેથી વનકર સમાજના લોકોએ સ્મશાનની બહાર પોતાનું જે કાકાનું જે સબ હતું તેની અંતિમ ક્રિયા તેઓએ બહાર કરી હતી, જે બાબતે એટ્રોસિટી એક્ટ મુજબ આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। આ તપાસ એટ્રોસિટી એક્ટ મુજબની હોય, નાયબ પોલીસ અધિક્ષકની નાઓની તપાસ બનતી હોય તેઓ તરફ ગુનાની તપાસ દરપીટ કરવામાં આવેલ છે। ઉલ્લેખનીય છે કે આજના આધુનિક યુગમાં પણ
માનવ મૃતદેહને જાતીય જ્ઞાતિ ભેદભાવ અને અમાનવીય વર્તનનો સામનો કરવો પડે છે. હનીફ ભગતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગોધરા.